શ્રી મહાપ્રભુજી આપ સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. જે બ્રહ્મ આનંદ માત્ર કર પાદ મુખોદર આદિ આપનું જે સ્વરૂપ છે, એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપને આપ પ્રકટ કરનારા છે. એ સાકાર બ્રહ્મવાદને આ ભૂતલ પર પ્રસ્થાપન કરવાને માટે, એ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને પ્રકટ કરવાને માટે શ્રી વલ્લભ આપ ભૂતલ પર પધાર્યા છે. આપનો પ્રાદુર્ભાવ થયો છે. આજ સુધી જેટલા પણ વિદ્વાનો થયા, એ સર્વ વિદ્વાનોએ એક જ મતિ રાખી છે કે બ્રહ્મ નિરાકાર છે. બ્રહ્મ નિરાકાર છે. કદાચ કોઈ ક્યારેક જોયા હોય તો કહ્યું, કદાચ જોયા હોય તો પણ એના માટે એ સાકાર થયા છે, પણ મૂળમાં તો પાછા નિરાકાર જ છે. શ્રી મહાપ્રભુજી જુઓ, તેવું કહેનારા લોકો તે જ્ઞાન દ્વારા બ્રહ્મનો અનુભવ કરનારા છે. અને શ્રી મહાપ્રભુજી આપ સ્વયં એ બ્રહ્મ જ સ્વરૂપ છે. આટલો ભેદ છે. શ્રી મહાપ્રભુજી આપ સ્વયં તે બ્રહ્મ સ્વરૂપ છે. સ્વયં તે પૂર્ણ બ્રહ્મ આનંદ બ્રહ્મ શ્રી કૃષ્ણચંદ્ર જ આપનું એ મૂળ સ્વરૂપ છે. તો આપ કેવા છે, આપની વાસ્તવિક ઓરિજિન પર્સનાલિટી શું છે, એ તો એ પોતે જ કહી શકે. ત્યાં તો ઝઘડા થવા લાગ્યા. એક બાજુ કે છે અરે બ્રહ્મ નિરાકાર જ છે, એક બાજુ કે નાના બ્રહ્મ સાકાર છે, કોઈ કે છે નાના બ્રહ્મ નિરાકાર પણ છે, સાકાર પણ છે. અને આ શાસ્ત્રાર્થમાં ઝઘડા થવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી પધારી અને આપ કહે છે કે બ્રહ્મ સાકાર છે. બ્રહ્મનું સ્વરૂપ એ સાકાર છે. પ્રશ્ન કર્યો, જો બ્રહ્મ સાકાર હોય, બ્રહ્મને હાથ, પગ, મુખ, નાસિકા, નેત્ર આ બધી જ આકૃતિઓ છે, તો આ બધા જ અવયવો દ્વારા જેમ ગુણોનું ગ્રહણ થાય છે, તેમ દોષોનું પણ ગ્રહણ થશે. કોઈ કહે છે બ્રહ્મ સાકાર છે, કોઈ કહે છે નિરાકાર છે, કોઈ કહે છે સાકાર પણ છે પણ નિરાકાર પણ છે. શ્રી મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, નહીં, તે સાકાર જ છે. જેમ કોઈ એક રંગ છે, એ રંગમાંથી એક એની બૂંદ લઈ અને ક્યાંય છિડકવામાં આવે, જેમ કે લાલ રંગ લીધો અને ક્યાંય છિડક્યો. છિડક્યા પછી આ બધા વિષયો બહુ ક્લિષ્ટ અને બહુ ગૂઢ છે, પણ આ બધા જ વિષયોને હું સહજતામાં કહેવા માંગુ છું, સહજ સામાન્ય ભાષામાં કહેવા માંગુ છું. એ લાલ રંગ લઈને છિડક્યું, પછી કોઈ કહી શકે કે છિડક્યા, અરે આ તો લીલો રંગ છે, આ તો શ્યામ રંગ છે. એ લાલ જ થઈ શકે છે. આ જીવ દેહધારી છે, ઇન્દ્રિયધારી છે. એ જીવના દેહ, ઇન્દ્રિય ઇત્યાદિનું સંપાદન ક્યારે થયું? છેલ્લે આખરે તો એ અંશ છે. જ્યારે એનો અંશી દેહવાન હોય, જ્યારે એનો અંશી સાકાર હોય, તો એનો અંશ એ સાકારના રૂપમાં દેહેન્દ્રિયાથી યુક્ત થઈ શકે. તો પ્રશ્ન કર્યો, જેમ હસ્તાદી ઇન્દ્રિયો છે, જેમ જ્ઞાનેન્દ્રિયો છે, જેમ કર્મેન્દ્રિયો છે, એ સર્વ ઇન્દ્રિયો ગુણોની પણ ગ્રાહ્ય કરનારી છે, એ જ પ્રકારે દોષોની પણ ગ્રહણ કરનારી છે. તો બ્રહ્મની સર્વ સાકાર બ્રહ્મની સર્વ લીલાઓ દ્વારા એ સર્વ ચેષ્ટાઓ પોતાના અલૌકિક દેહથી જ કરશે, તો એમાં પણ દોષ તો વ્યાપશે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, સાવધાન. એટલા માટે જ હું શુદ્ધાદ્વૈત વેદાંતનું સિદ્ધાંતનું પ્રતિપાદન કરી રહ્યો છું કે તે બ્રહ્મ શુદ્ધાદ્વૈત છે. અર્થાત કે દેહ, ઇન્દ્રિય વગેરે બધી જ અનુભૂતિ થઈ રહી છે,
પણ જેમ આપણામાં દેહ અને દેહી એવા બે વિભાગ છે. આ સમજજો હો. આ અહીંયાના જેટલા પણ દરવાજા છે બધા ખોલી રાખજો, વ્યવસ્થિત સમજજો. એમાં ખુરશી ઉપર બેઠેલા છે ને, ખુરશી અને સોફા ઉપર બેઠેલા, એ બધાને મારો આગ્રહ છે, બેસો ને તો હાથનો ક્યાંય ટેકો ન લેતા. અમે જ્યારે ભણતા ને ત્યારે અમારા ગુરુજી અમને આમ ન બેસવા દેતા, કારણ કે આ એક સહજ મુદ્રા છે કે આમ બેસો ને એટલે આમ આંખ બંધ થઈ જાય, એટલે આમ ટેકો ન લેતા, આમ જરા આમ ટટાર બેસજો. જેમ આપણા શરીરમાં દેહ અને દેહીનો વિભાગ છે, એમ પ્રભુના અલૌકિક શ્રીઅંગમાં દેહ દેહીનો વિભાગ નથી. એક આ શરીર છે અને એ શરીરની અંદર રહેનારો એક શરીરી હોય છે. જો એ શરીરી નીકળી જાય તો શરીર પાછું પડી જાય. જેમ ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી. જેમ એક જૂના વસ્ત્રનો ત્યાગ કરી અને નવા વસ્ત્રને જેમ ધારણ કરે, એ પ્રકારે એક જૂનું શરીર હવે જીર્ણ થઈ ગયું છે, હવે એને છોડી દો, હવે એનો ત્યાગ કરો. જેમ નવું વસ્ત્ર પહેરીએ એમ નવા શરીરને ધારણ કરો. એમ દેહ અને દેહીનો વિભાગ જોવામાં આવે છે. દેહ અને દેહીનો વિભાગ માનુષ શરીરમાં છે. જે દેહી જે દેહમાં પ્રવેશી એ દેહના ઇન્દ્રિયોના આધારે, અંતઃકરણ વગેરેના આધારે જેટલા પણ કર્મો કરે છે, એ કર્મોના અનુસાર એ પાપ પુણ્ય વગેરેના ભાગી બનતો જાય છે. પણ ભગવાનમાં યથા સૈંધવ ઘન, વેદ સમજાવે છે, જેમ એક સૈંધવનો ટુકડો હોય જે ચારે બાજુથી એક રસ છે, ચારે બાજુથી એક સમાન છે, તેમ ભગવાનને સમજવા. અર્થાત પ્રભુનું કોઈ એવું શરીર નથી કે એ શરીર હોય પછી એની અંદર પાછી એક આત્મા, એક દેહી હોય. એ પ્રક્રિયા જીવને લાગુ પડે છે, એ પ્રક્રિયા એ બ્રહ્મને લાગુ નથી પડતી. તો કહ્યું, તો એ બ્રહ્મના શરીરને કઈ પરિભાષા આપવી, એ બ્રહ્મના સાકાર રૂપને કેવું નામ આપવું, એને કઈ સંજ્ઞા આપવી, એની કઈ વ્યાખ્યા કરવી, જેનામાં દેહ દેહી જ ન હોય, સર્વ ક્રિયાઓ કરે છે છતાં તે ક્રિયામાં પોતે લિપ્ત નથી, તે ક્રિયાથી વિપરીત, એનાથી વિલક્ષ છે. તો આવા શરીરને શું મનાય? શ્રી મહાપ્રભુજી આપ સમજાવે છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એવો જે અલૌકિક વિગ્રહ છે, એવું જે અલૌકિક રૂપ છે, તે રૂપને આનંદ નામથી ઓળખી શકાય. જેમના શ્રીહસ્તને તમે જુઓ છો તેમના શ્રીહસ્તમાં પણ તમને આનંદતા અનુભવાય. જેટલી આનંદતા શ્રીહસ્તમાં અનુભવી છે તેટલી જ ચરણારવિંદમાં અનુભવી શકાય. જેટલી ચરણારવિંદમાં અનુભવો છો તેટલી જ મુખારવિંદમાં અનુભવાય. આપાદ મસ્તક બહિરાંતર સર્વતો રૂપેણ ભગવાન આનંદ રૂપ છે. અને તે આનંદ રૂપનો વ્યાપ જ, તે આનંદ રૂપનો વિસ્તાર જ એ આ જીવ સૃષ્ટિ છે, એ આ આખું જગત છે. તો એવા જે બ્રહ્મ છે, જે બ્રહ્મ મૂળ રૂપે તો સાકાર છે, એમનું મૂળ સ્વરૂપ સાકાર છે, પણ આ તો જ્ઞાનીઓને વ્યામોહિત કરવાને માટે ભગવાન આવા નિરાકાર વાળા થઈ રહ્યા છે. પણ વાસ્તવમાં મૂળ સ્વરૂપે ભગવાન સાકાર રૂપ છે. એવા સાકાર બ્રહ્મવાદના સ્થાપક, આમાં એક શબ્દ એવો છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. વાદ એક, જે આ એક શબ્દ છે ને એ બહુ મહત્વપૂર્ણ છે. એકમાત્ર શ્રી કૃષ્ણનું જ આમાં નિરૂપણ કર્યું છે.
અને શ્રી વલ્લભ આપ એકમાત્ર એવા નિર્ગુણ બ્રહ્મ શ્રી કૃષ્ણના જ સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા છે, અન્યોના નહીં. ખાલી પ્રતિપાદન પણ આપ નથી કરતા, સાથોસાથ એવા સાકાર બ્રહ્મની અનુભૂતિ આપના જીવોને કરાવી રહ્યા છે. કેવલ અનુભૂતિ પણ નહીં, પ્રાપ્તિ પણ કરાવી રહ્યા છે. કેવલ પ્રાપ્તિ પણ નહીં, તેમની પ્રાપ્તિ દ્વારા એ રસરૂપ એવા આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ એ બ્રહ્મના આનંદથી રસાપ્લાવિત કરનારા છે આપ. શ્રી વલ્લભ આપ એવા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ દેનારા છે. તેમની સેવાનો ઉપદેશ આપી જીવોને એમની સેવામાં પ્રવૃત્ત કરનારા છે. અને એમની સેવામાં જે જીવ પ્રવૃત્ત થાય છે તે પણ એ જ આનંદ રૂપતાને અનુભવી જીવ પણ આનંદ રૂપ થઈ જાય છે. આવા શ્રી વલ્લભ આપ સાકાર બ્રહ્મવાદે એક સ્થાપક છે. એવા શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરતા સભી મેરે સાથ પુકારીએ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજી આપ એ સાકાર બ્રહ્મવાદના સ્વરૂપને પ્રકટ કરી એ બ્રહ્મના સ્વરૂપનું સંસ્થાપન કરી અને જીવોને માથે આપ પધરાવી દેનારા છે. જીવોને પણ એ જ બ્રહ્મની અનુભૂતિ કરાવનારા આપ શ્રી વલ્લભ છે. માટે જ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના યશોગાન ગાતા કહેવાયું છે કે શ્રી વલ્લભે પ્રકટ થઈને શું કર્યું? પ્રગટ વે માર્ગ રીત દિખાય. જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ એ પૂર્ણ પુરુષોત્તમ નિત્ય લીલામાં બિરાજી અને એ નિત્ય લીલામાં અહર્નિશ તે લીલા પરાયણ જે છે એ જ પરબ્રહ્મને આપના એક એક જીવોના ઘરે પધરાવ્યા. ઘરે પધરાવીને વિનંતી કરી, કૃપાનાથ આજથી આ વૈષ્ણવનું ઘર જ આપની નિકુંજ છે. આ વૈષ્ણવનું ઘર જ આપની નિકુંજ છે અને આ ઘરમાં રહીને જ હવે આપે આ નિકુંજમાં બિરાજીને લીલા કરવાની છે. પ્રભુ કે લીલા કરું પણ ક્યાં વ્રજ ભક્તો? આ નિકુંજમાં રહેનારા આપની સેવા કરનારા જેટલા જીવો છે આ સર્વ જીવો એ બધા વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એનું ભૌતિક સ્વરૂપ જે તે છે તે છે, પણ એનું આધિદૈવિક સ્વરૂપ એ તો વ્રજ ભક્તોનું છે. અને એ સમયે આપ કૃપા વિચારી અને એવા અલૌકિક સેવા માર્ગને પ્રકટ કરે છે જ્યાં એવા સાક્ષાત પરબ્રહ્મ મધુરાધિપતિની સાથે જીવનો પ્રત્યક્ષ સંબંધ થાય છે. ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય ચ આશ્લેષ સેવનમ ચાપી સ્પર્શશ્ચાપી તથાવિધ. જ્યાં પ્રભુની સાથે વાર્તાલાપ થાય, જ્યાં પ્રભુની સાથે સેવામાં જીવ વાતો કરે, પ્રભુના દર્શન કરે, પ્રભુનું મિલન થાય, પ્રભુનો આશ્લેષ શ્રી ઠાકોરજીનું આલિંગન થાય, શ્રી ઠાકોરજીનો સ્પર્શ થાય અને એ પ્રભુના સ્પર્શથી જીવના એક એક રોમકૂપમાં અનંત આનંદ ઉચ્છૃંખલ બનીને બહાર પ્રકટ થાય. અને ક્યારેક તો વિપરીત જોવામાં આવે છે કે એ જીવના અલૌકિક ભાવાત્મક સ્પર્શથી ભગવાનમાં આનંદનો ઉચ્છૃંખલ એક પ્રવાહ પ્રકટ થાય છે. પેલો પ્રસંગ આવે છે ને પેલી ડોકરીનો. શ્રી ગુસાઈજીના સેવક હતા અને શ્રી મદન મોહનલાલની સેવા કરે. એક વૈષ્ણવને કોઈ કારણસર બહાર જવાનું થયું તો જાપીજીમાં એમને ત્યાં શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ બિરાજતું હતું. લગભગ બધાને ખ્યાલ છે લગભગ પ્રસંગ. એ પધરાવીને કહ્યું થોડા દિવસ આપ સેવા કરો ને આમની. કહ્યું હા ભલે કરું. બીજે દિવસે જેવા જગાડ્યા તો ઠાકોરજી બાલકૃષ્ણલાલજીના સ્વરૂપે આપ દર્શન આપ્યા. પોતે ડરી ગયા. જો આ નિખાલસતા. શીતકાળ છે તો ઠાકોરજીને ઠંડી લાગી ગઈ, માથે ઠૂઠવાઈ ગયા.
ઠંડી લાગી ગઈ એટલે આમ બિરાજી ગયા. અને એ સમયે વિવિધ પ્રકારના ઉષ્ણ તૈલ વગેરેથી, ઉષ્ણોપચારથી શ્રી ઠાકોરજીનું મર્દન કરે છે, પ્રભુનો સ્પર્શ કરે છે. જીવના સ્પર્શથી ભગવાનમાં અલૌકિક આનંદ પ્રકટ થાય છે. એ રસ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં અલૌકિક લીલાત્મક, લીલા પરિવર્તન રૂપ રસાવેશ પ્રકટ થાય છે. ત્યાં એનો ભાવ જોઈ અને બેઠેલા શ્રી બાલકૃષ્ણલાલજી આ મદન મોહનજીના સ્વરૂપે પ્રકટ થઈ જાય છે. આનું નામ જ સેવા છે. આને જ સેવા કહેવાય. સેવા એ સ્વતંત્ર પુરુષાર્થ છે. જ્યારે તમે તમારા જીવનમાં ધર્મનું આચરણ કરો, અર્થનું આચરણ કરો, કામને અનુસરો, પછી મોક્ષ માર્ગની તમે યાચના કરો, આ સર્વ કંઈ કરવા કરતા કેવલ ભગવત સેવા કરો. ભગવત સેવા એ સ્વયં પુરુષાર્થ રૂપ છે, સ્વતંત્ર પુરુષાર્થ છે. ત્યાંના માધ્યમથી તમને મળનારું જે ફલ છે તે ફલમાં લોક સંબંધી અને વેદ સંબંધી સર્વ ફલની પ્રાપ્તિ થાય છે, જે પૂર્ણ હોવા છતાં પણ ક્ષણિક છે. પણ આ ભગવત ધર્મને અનુસરવાથી અલૌકિક ફલની પ્રાપ્તિ થાય. એ અલૌકિક ફલ છે પ્રભુની અધર સુધા, પ્રભુનો ભજનાનંદ રસ. સેવા સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે. પેલો પ્રસંગ આવે છે પેલી બ્રાહ્મણી વૈષ્ણવનો. શ્રી મહાપ્રભુજીએ કૃપા વિચારીને શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી દીધું. પોતે એકલા છે, પતિ વયા ગયા છે અને પોતે પણ અશક્ત છે. શરીરથી પણ કંઈ થતું નથી, નેત્રથી પણ બહુ ઓછું દેખાય છે. અને એવી સ્થિતિમાં જેટલો આચાર વિચાર, જ્યાં જેટલું જેમ નભે તે અનુસાર પોતે સેવા કરે છે. આમ રોટી સિદ્ધ કરે, આમ પ્રભુને ધરે, બીજી રોટી ધરવા જાય તો જોવે કે રોટી તો છે જ નહીં. જોશથી જમીનમાં હાથ પછાડે કે હે બિલાઈ, હે બિલાડી, તું આજે આવીને રોટી લઈ ગઈ, જા અહીંથી ચાલી જા. એમાં હાથમાં જે હોય તે આમ જોરથી પછાડે. શ્રી મહાપ્રભુજી એક વખત આપના એમના ઘરે પધારે છે. નેત્રબળ ઓછું હતું. નેત્રબળ ઓછા હોવાને શ્રી વલ્લભને પધારવાને તેઓ જોઈ નથી શક્યા ને પોતે તો રોટી સિદ્ધ કરી રહ્યા છે. સેવા સ્વતંત્ર પુરુષાર્થ એ કઈ રીતના છે જુઓ. રોટી સિદ્ધ કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આપ જુએ છે, રોટી ત્યાં ધરી, બીજી રોટી મૂકવા જાય છે, પેલી રોટી નથી. પાછો જમીનમાં હાથ પછાડે, હે બિલાઈ, તું અહીંથી ચાલી જા. એક તો હું મારા લાલજીને ભોગ ધરું છું અને એમાં તું આવીને આ પ્રકારે આ રોટી અહીંથી લઈ જા છો. શ્રી મહાપ્રભુજી આપ પધારી કહે છે, અરે બાઈ, શ્રી વલ્લભ આપ પધાર્યા, ક્ષમા કરજો કૃપાનાથ, મારું નેત્રબલ નથી માટે આપને પધારવાને હું જાણી ન શકી, આપનો શિષ્ટાચાર ન કરી શકી. શ્રી વલ્લભ કે કોઈ વાંધો નહીં, પરંતુ હે બાઈ જુઓ, આ બિલાઈ નથી લેતી. તમારા બાલકૃષ્ણલાલજી સાક્ષાત એક એક ગરમ ગરમ રોટી અરોગી રહ્યા છે. એક એક ગરમ ગરમ રોટી તમે ધરતા જાવ છો અને હજી તમે બીજી ધરો એ પહેલા તો પોતે અરોગી રહ્યા છે. હું દર્શન કરી રહ્યો છું. સેવા સ્વતંત્ર પુરુષાર્થ છે. એવા અલૌકિક સેવા માર્ગને પ્રકટ કરી, સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરી અને શ્રી વલ્લભ આ ભક્તિ માર્ગને આપ સર્વોપરી સ્થાને લઈ જાય છે. આનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સાથે જીવનો સંબંધ કરાવી અને શ્રી વલ્લભ જીવને કૃતાર્થ કરનારા છે. અઘૌઘતમ સાવૃતમ કલિભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ. અતિશય એવા પાપરૂપી અંધકારથી આવૃત થયેલો જીવ, કલિરૂપી સર્પથી વીંટળાયેલો જીવ, આ જગતના વિષય સાગરમાં પડેલો ડૂબી રહેલા જીવને
પોતાના ધર્મથી ચ્યુત થયેલા એવા જીવને યદિ ક્ષણ સુધા નિધિ, જે સમયે આવી દુર્દશામાં જોયેલા એવા જીવને, પડેલા એવા જીવને જ્યારે શ્રી વલ્લભ આપ જુએ છે, યદિ ક્ષણ સુધા નિધિ, પ્રેમપૂર્વક ઈ ક્ષણ જ્યારે આપ એની સમક્ષ કરે છે, એ જ સમયથી એ જીવનો ઉદ્ધાર નિશ્ચિત થઈ જાય છે. અને એવા સમયે એવા અંધકૂપમાં પડેલા જીવનો પણ હાથ પકડી અને એને સાક્ષાત પ્રભુની સન્મુખ કરી પ્રભુની પ્રાપ્તિ કરાવી અને અંધકૂપમાં પડેલા જીવને ભજનાનંદ રૂપી રસનો અધિકાર પ્રદાન કરનારા શ્રી વલ્લભ છે. જીવ અહીંયા આ પ્રકારે પ્રભુને સ્નાન કરાવવા, આ પ્રકારે પ્રભુના શૃંગાર કરવા અને શૃંગાર કરી પ્રભુને સિંહાસન પર પધરાવી શ્રી પ્રભુના શ્રીહસ્ત પર વેણુજી ધરવા અને વેણુજી ધરી પ્રભુને જો આ રીતના આરસી બતાવો, આવો એક એક ક્રમ શ્રી વલ્લભ આપ શીખવનારા છે. પ્રભુને આપણે આરસી બતાવીએ છીએ, એ શું છે, એનો ભાવ શું છે, શા માટે આરસી બતાવીએ છીએ? જેમ આપણે તૈયાર થઈ જઈએ, તૈયાર થઈને પછી એમ આજે હું કેવો લાગુ છું એમ વિચાર કરીને આમ અરીસા સામે ઊભીએ, શું એવો ભાવ છે? ભૌતિક રૂપે એવો ભાવ આપણી દૃષ્ટિથી આપણે એવો કરી શકીએ, પરંતુ શૃંગાર કરીને અવશ્ય આરસી પ્રભુને બતાવી જ. કારણ કે શ્રી સ્વામિનીજી આપના અંતરંગ વ્રજભક્તોના મંડળ સાથે આપ પ્રભુના જ્યારે શૃંગાર કરે છે, શૃંગાર કરી લીધા પછી શૃંગાર બધા એક એક વ્રજભક્તો એક એક થાળમાં લાવ્યા હતા, આરસી લાવતા ભૂલી ગયા. પ્રભુએ કહ્યું, આજે તમે મારો કેવો શૃંગાર કર્યો છે, મારે જોવું છે. અરે આરસી તો છે નહીં, કોઈ વાંધો નહીં. શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો આમ અંગુષ્ઠ પકડી લીધો અને એ અંગુષ્ઠના જે આ નખચંદ્ર છે, એ નખચંદ્રમાં પ્રભુએ પોતાનું પ્રતિબિંબ જોયું. એ પોતાના પ્રતિબિંબને જોઈ, હા આ બરાબર છે, આ આરસીનો અલૌકિક ભાવ છે. ભક્તિ માર્ગ એ ફલરૂપ છે, ભક્તિ માર્ગ એ પરમ ફલ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવાન એવહિ ફલમ સ યથાવિર્ભવેદ ભુવિ. જે દિવસે પ્રભુ શ્રી મહાપ્રભુ અને શ્રી ગુસાઈજી આપ જે દિવસે આપ નિત્ય લીલા ધામમાંથી આ ભૂતલ પર પોતાના જીવોનો ઉદ્ધાર કરવા માટે જે દિવસે પ્રાકટ્ય જ લે છે, એ પ્રાકટ્ય જ એ બતાવે છે કે હવે જીવના અલૌકિક ક્ષણોની ઘડી છે. હવે પછી જીવને ક્યારે દૂરી તો નથી જોવાના, હવે તો જીવે એ ભજનાનંદ સ્વરૂપી સાગરમાં ડૂબકીઓ લગાવવાની છે. પેલો લૌકિક સાગર છે ને ખારો હોય, પણ આ ભજનાનંદ રૂપી સાગર છે એ તો એવો મધુર છે કે તમે એમાં ડૂબકી પણ લગાવી શકો, એનું પાન પણ કરી શકો. શ્રી મહાપ્રભુના મુખારવિંદમાંથી જેમ પ્રભુએ વેણુનાદ કર્યો, તો પ્રભુના વેણુનાદમાંથી અલૌકિક સુધા પ્રકટ થઈ. સુધાનો અર્થ છે અમૃત. એમ શ્રી વલ્લભ જ્યારે આપ ભોજન આદિ કરી, વિશ્રામ કરી અને જે નિજ મંડળીને બોલાવે છે, એ નિજ મંડળીની સમક્ષ આપ સ્વયં આપના મુખારવિંદમાંથી એ જ અધર સુધા, જે ભગવત અધર સુધા છે, એ જ અધર સુધાને આપના વચનો દ્વારા પ્રકટ કરે છે, આપના વચન દ્વારા બહાર પ્રકટ કરે છે. કારણ કે શ્રી વલ્લભના હૃદયમાં પ્રભુ બિરાજે છે. બોલનારા તો બધા હોય છે, બોલનારા બધા જ બોલે છે. કોણ એવો વ્યક્તિ છે જે મૌન હોય, મૌન રહેતો હોય? એક ધીર પુરુષની ગણના જ્યારે કરવામાં આવે છે ત્યારે એનું પહેલું લક્ષણ એ છે કે મૌની, એ મૌન હોય. એવો મૌન કોણ છે? પણ બોલનારા બધા છે એ સામાન્ય વાક્યોનો પ્રક્ષેપ કરી રહ્યા છે. પણ શ્રી વલ્લભ આપ જ્યારે આપના વચનોને પ્રકટ કરે છે ત્યારે એમાં અમૃત પ્રકટ થાય. કારણ કે અંતઃકરણમાંથી એ રસ ક્યાંથી પ્રકટ થઈ રહ્યો છે? અંતઃકરણમાંથી પ્રકટ થઈ રહ્યો છે. અને અંતઃકરણના અધ્યક્ષ કોણ છે? કહ્યું આ ભગવાન છે. અમૃત ઘણી બધી જગ્યાએ રહેલું છે. એક સમુદ્રમાં રહ્યું છે,
એક ચંદ્રમામાં રહ્યું છે, એક વધુના મુખમાં અમૃત રહ્યું છે, અને એક સર્પના મુખની આગળ એના મણીના રૂપમાં અમૃત રહ્યું છે. અબ્ધો વિધો વધુ મુખે ફણીના આપની વાસે કંઠે સુધા વસતી વೈ વિબુધા વદંતી. આ આટલા 4 લોકો પાસે અમૃત છે એવું બુદ્ધિમાન જનો કહે છે. તો મારા જેવો પ્રશ્ન કરે, સમુદ્રમાં અમૃત હોય તો ક્ષારાત એ કેમ ખારો છે? ચંદ્રમામાં અમૃત છે તો કૃષ્ણ પક્ષમાં કેમ ચંદ્રમાનો ક્ષય થઈ રહ્યો છે? જો વકુલની એ વધુના મુખમાં અમૃત છે તો કાલાંતરે એના પતિના કેમ પ્રાણ નીકળી રહ્યા છે? એને જીવનદાન દેવી જોઈએ. જો સર્પના મુખની આગળ મણીના રૂપમાં જો અમૃત હોય તો એ જેને ડસે તો એના પ્રાણ કેમ જાય છે? તો આ અમૃત ન કહેવાય, આ તો અમૃત રૂપી 4 દોષો કહેવાય. તો કહ્યું તો સાચું અમૃત ક્યાં મળશે? કંઠે સુધા વસતી વೈ ભગવત જનાનામ. જે જીવ પ્રભુના અલૌકિક ચરિત્રોને અંતઃકરણમાં પધરાવી અને એ ચરિત્રોનું શ્રવણ કરે અને કરાવે, એ સમયે એ બોલનારાના મુખમાંથી અમૃત પ્રકટ થાય છે અને શ્રવણ કરનારાના અંતઃકરણમાં અમૃત જ પ્રવેશ કરે છે. જો સાંભળો, જુઓ, જે મહાપુરુષ આ પ્રકારનો યત્ન કરી અને અમૃતને વહાવે તો એને અમૃતત્વની પ્રાપ્તિ થાય. આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પોતાના જીવોનો ઉદ્ધાર કરવાને માટે, પોતાની લીલાનું અનુસંધાન કરવાને માટે પોતાના જ ચરિત્રોને જ્યારે કહેતા હોય ત્યારે એ અલૌકિકતાનું શું અનુમાન લગાડવું? એનું શું અનુમાન લાગી શકે? શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.